ની અંદર એના સ્તંભ સાથે આજે ધજા ઉત્તર દિશાની અંદર પડી છે અને બપોર પછીના એના પવનો નૈઋત્ય તરફના હતા અને મેં એવું વિચારેલું કે કદાચ આજે ધજા ખાલી ખંડમાં પણ જાય, પણ કુદરતી રીતે આ વર્ષની અંદર જે ધજા સ્તંભ સાથે ઉત્તર દિશાની અંદર પડી એટલે એનું ફળ શુભાકારી હોય છે અને લગભગ 75% વર્ષ સારું જાય એવું આપણું સુકન કહેવામાં આવે છે. કારણ કે પવન જલ્દી બદલાઈ ગયો. મેં બપોરે એનો વાત કે નૈઋત્ય કોણ તરફના દક્ષિણ દિશા તરફનો ચક્રવાત પવન હતો, પણ એ પવન સાંજ પડતાની સાથે પ્રદોષકાળની અંદર ઉત્તર દિશા તરફ ગયો અને સ્તંભ સાથે ધજા પડી છે. તો એ સુકન ગણવામાં આવે છે અને ગામ લોકોએ અહીંયા આજે એકત્રિત થઈ અને ધાનેરાની અંદર દર વર્ષની જેમ હિન્દુ સનાતન ટ્રસ્ટ ધાનેરાના આગેવાનો અમારા બળવતસિંહ રાવજી, ભાઈ જયેશભાઈ, પ્રેમાભાઈ, હરિસિંહ, રજાભાઈ, રામભાઈ સોની, ઘણા જણાના નામ લેવાય, પણ હવે દરેકે ભેળા મળી અને અમે ત્યાંથી વાજતે ગાજતે અહીંયા આવ્યા છીએ અને હોલિકા દહન કર્યું છે. અને એની અંદર એક જ પ્રાર્થનાઓ છે દરેકની કે ગામની અંદર સુખાકારી થાય, શાંતિ થાય, એકાત્મતા ભાવ જાગે. હોલિકા દહન માટે અમે આવીએ છીએ અને સુંદર સારું સુગંધ ગણાય છે. ભારત માતા કે